ગરુડ પુરાણ અધ્યાય 11 નવવ્યુહનો પૂજન વિધિ। શ્રી હરિ બોલ્યા, આ વિધિ કરવાથી શ્રી હરિ સ્વયં પ્રગટે છે। ન્યાસ આ પ્રમાણે ક્રમિક રીતે થઈ શકે છે। જમણા અંગૂઠાથી માંડીને અંગૂઠાને મધ્યના હૃદયમાં સ્થાપવો। મધ્યમાં બે બીજનો ન્યાસ કરીને પૂની અંગમાં ન્યાસ કરવો। ત્યાર પછી હૃદયમાં શિર પર, શિખામાં, કવચમાં, મુખમાં, નેત્રમાં, ઉદરમાં, પીઠ પર, બંને ભુજામાં, બંને ઢીંચણોમાં તથા બંને પગમાં વિશેષ ન્યાસ કરવો, પ્રવેશ કરાવવો। પછી તેમાં સ્વરોના ઈશ્વર સર્વસ્વરનું ચિંતન કરવું। તર્જની વગેરે આંગળીઓમાં ઉપયુક્ત બીજોનો વિનાશ કરવો। ત્યાર પછી મસ્તક, નેત્રો, મુખ, ગળું, નાભી, હૃદય, ગુહ ભાગ, બે ઢીંચણો તથા બંને પગમાં ક્રમશ ઉપયુક્ત બીજોનો વિન્યાસ કરવો। પછી શરીરમાં બીજોનો વિન્યાસ કર્યા પછી અંગૂઠાથી માંડીને ટચલી આંગળી સુધી 5 બીજોનો વિન્યાસ કરવો। પછી હૃદયમાં હૃદયનો ન્યાસ, મસ્તકનો મસ્તકમાં ન્યાસ, શિખાનો શિખામાં, કવચનો શરીરમાં સર્વ બાજુ ન્યાસ કરવો। પછી બંને હાથમાં અસ્ત્રનો ન્યાસ કરીને પછી તમામ દિશાઓને બાંધીને પૂજનનો પ્રારંભ કરવો। જય શ્રી કૃષ્ણ।